નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 4, વ્યવસ્થાતંત્ર ઓર્ગેનાઇઝિંગ. આપણે આ પ્રકરણ શરૂ કરેલ છે. તેમાં અત્યાર સુધી ચોથા પ્રકરણમાં એક વિડીયો લેક્ચર આપણે જોયું. એમાં વ્યવસ્થાતંત્ર એટલે શું અને વ્યવસ્થાતંત્રના લક્ષણો, કે જે 5 માર્ક્સનો પ્રશ્ન ગણી શકાય. કેટલીક વખતે લક્ષણોની યાદી ગમે તે 2 અથવા 4 લક્ષણો એવી રીતે પણ પરીક્ષામાં પૂછાય. વ્યવસ્થાતંત્ર એટલે શું? સૌથી પહેલાં તો આપણે એની વાત કરીએ. આજે ફરી એકવાર રિપીટ કરીએ. વ્યવસ્થાતંત્ર એટલે સમાન હેતુ સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું છે. અર્થ અત્યારે એટલા માટે આપણે રિપીટ કરીએ છીએ વિદ્યાર્થીઓ, કે પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન ઈ વિભાગમાં જ્યારે પૂછાય છે ત્યારે વ્યવસ્થાતંત્ર એટલે શું અને તેના લક્ષણો, અથવા વ્યવસ્થાતંત્ર એટલે શું અને વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો. સ્ટેપ્સ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. આપણે બધા જ જાણીએ છીએ કે વ્યવસ્થાતંત્ર અથવા પ્રબંધ એ સંચાલનનું બીજું સોપાન છે. સંચાલનના કાર્યોની યાદી જે નિષ્ણાતોએ આપેલી છે, એ યાદી અંતર્ગત બીજું સોપાન એટલે વ્યવસ્થાતંત્રની અથવા પ્રબંધ, વ્યવસ્થાતંત્રની રચનાના તબક્કા જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે એના મુદ્દા 7 પોઈન્ટમાં આ જવાબ આપેલો છે. 7 મુદ્દા આપણે કરવાના છે અને તે પણ ક્રમમાં. ઓલ પોઈન્ટ શુડ બી ઇન સિક્વન્સ ઓનલી. રિમેમ્બર ઇટ. એ યાદ રાખજો. એક પણ મુદ્દો આઘો પાછો થશે અથવા ઉપર નીચે થશે તો આપણા માર્ક્સ કપાઈ જાય છે. હવે જ્યારે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે ત્યારે મેં તમને અગાઉ આયોજનના ચેપ્ટરમાં પણ કહ્યું હતું કે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, સીધા આપણે જવાબો લખીએ એના કરતાં આપણે એક કાળજી રાખીએ કે સૌથી પહેલાં જે તે ક્વેશ્ચન વિશે એના અનુસંધાનમાં 2-3 વાક્યો પ્રિફેસના લખીએ. સપોઝ એક ઉદાહરણ આપું કે તમને એવું પૂછાય છે વ્યવસ્થાતંત્ર એટલે શું અને તેની રચનાના તબક્કા સમજાવો, તો સીધા જ આપણે વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા લખીએ એના કરતાં પહેલાં 2-3 લીટી કોઈ પણ વિષય સાથે અનુબંધ ધરાવતી હોય એવી 2-3 લીટી લખીએ. દાખલા તરીકે આમાં લખવું હોય તો લખી શકાય કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને અમલમાં મૂકવા માટે જુદી જુદી વ્યક્તિઓ જે એકમમાં કામ કરે છે એ વ્યક્તિઓને સત્તા અને ફરજો સોંપવાનું કાર્ય એ વ્યવસ્થાતંત્ર કરે છે. આમ વ્યવસ્થાતંત્ર અથવા પ્રબંધ એ સંચાલનનું બીજું પગથિયું છે. સેકન્ડ સ્ટેપ ઓફ મેનેજમેન્ટ એન્ડ દેટ ઇઝ ઓર્ગેનાઇઝિંગ. પહેલું પગથિયું એટલે આયોજન, બીજું પગથિયું એટલે પ્રબંધ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ 2-3 લીટીનું લખાણ કમ્પલસરી નથી, પણ તમારા ઉત્તરની એક આગવી ઓળખ ઊભી કરશે, યુનિક લાગશે. કેમ કે આજે લાખો વિદ્યાર્થીઓ સેમ કોર્સમાં, સેમ સબ્જેક્ટમાં સેમ આન્સર લખવાના છે, ત્યારે આપણો આન્સર એ બધાથી થોડો યુનિક થાય તે હેતુથી આપણા લખાણમાં થોડીક વિવિધતા હોવી જોઈએ. પછી એક લીટી છોડો. વ્યવસ્થાતંત્ર એટલે શું એની વ્યાખ્યા, અને ત્યારબાદ ફરી એક લીટી છોડી રચનાના તબક્કા અથવા પ્રક્રિયાના તબક્કા. પહેલાં 7-7નું લિસ્ટ આપી દો. આ કાયમ યાદ રાખજો. ફાયદા પૂછાય, મર્યાદા પૂછાય, બરાબર છે. આપણે સૌથી પહેલાં યાદી આપી દેવાની. યાદી એટલા માટે કે પરીક્ષકને તપાસતી વખતે પહેલાં યાદીમાં જ પૂરેપૂરા મુદ્દા જો સાચા મળી જતા હોય તો એ
ફૂલ માર્કિંગ કરશે અને બાય ચાન્સ કેટલીક વખતે તમે પાછળથી 1-2 મુદ્દા સ્કીપ કરો છો સમયના અભાવે તો પણ તમારા માર્ક્સ કપાતા નથી. આ એક હિડન બેનિફિટ છે, મળશે જ એવું ખાતરીપૂર્વક ના કહી શકીએ, પણ ગેરફાયદો આનો કશો નથી. એટલે સાઈડ ઇફેક્ટ આની કશી જ નથી. એટલે આપણે કોઈ પણ મોટા પ્રશ્નો જ્યારે લખીએ છીએ, વાણિજ્યમાં તમારે 4 પ્રશ્નો મોટા આવશે વિસ્તારપૂર્વકના. તો એ ચારેય પ્રશ્નોત્તરમાં તમે જે પ્રશ્ન લખો છો એના ટાઇટલ જો હોય મુદ્દા સમજૂતીવાળા, તો એ મુદ્દાઓનું પહેલાં એક લિસ્ટ આપી દો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા, સ્ટેપ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. વ્યવસ્થાતંત્રની રચના આખી એક સાયન્ટિફિક પ્રોસેસ છે, વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી નહીં શકે અને એ બેઝ ઉપર રચાયેલા વ્યવસ્થાતંત્રની સાથે સાથે એકમ પણ ધીમે ધીમે નાશ પામે છે. એટલે વ્યવસ્થાતંત્ર ઉત્તમ રીતે યોગ્ય રીતે રચાયેલું હોવું જોઈએ એવું પીટર ડ્રકર માને છે. વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત થાય છે અને એટલે જ એવું કહ્યું છે કે એની રચના યોગ્ય ઢબે થવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં પણ બોર્ડની પરીક્ષામાં વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા એ 5 માર્ક માટે પૂછાયેલો પ્રશ્ન છે, એટલે અગત્યનો છે. એના પોઈન્ટ્સ તમે જુઓ. છેલ્લો મુદ્દો નકશો તૈયાર કરવો. આપણે ભવિષ્યમાં જ્યારે પુનરાવર્તન કરીશું ને ત્યારે પણ આ પ્રશ્નને એવી રીતે જ યાદ રાખીશું કે ભાઈ નકશાવાળો પ્રશ્ન, એટલે તમને ઓટોમેટિક સાથે મુદ્દા દિમાગમાં રિકોલ થશે અને તમે આખો આન્સર ખૂબ જ સરળતાથી લખી શકશો. એટલે રિવિઝનમાં પણ ખૂબ ઉપયોગી થઈ પડશે. તો શરૂઆત કરીએ 5 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા. પહેલો તબક્કો, હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થાતંત્રની રચના કરતાં પહેલાં એકમના હેતુ શું છે એ સ્પષ્ટ કરવા પડે. આ હેતુઓ વળી પાછા 2 ભાગમાં વહેંચાય, મુખ્ય હેતુ અને ગૌણ હેતુ. આ હેતુઓને આધારે જ આખું માળખું ઘડવામાં આવશે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે જ હેતુઓની સ્પષ્ટતા કરવી એ પ્રબંધની રચનાની દિશામાં પહેલું પગથિયું છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય હેતુ હોય, સપોઝ મુખ્ય હેતુ છે કે નફામાં વૃદ્ધિ, તો એની સાથે ઘણા બધા ગૌણ હેતુઓ હોઈ શકે. વેચાણમાં વધારો, ઉત્પાદન પડતરમાં ઘટાડો, કર્મચારી સંતોષમાં વધારો, આ બધા ગૌણ હેતુ હોઈ શકે. તો સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસાઇડ મેઇન ગોલ એન્ડ સબસિડિયરી ગોલ. મુખ્ય હેતુ અને ગૌણ હેતુ એ નક્કી કરવાના છે. બીજો તબક્કો, કાર્યોની યાદી. એકમના હેતુઓની સ્પષ્ટતા થઈ જાય ત્યાર પછી નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રીય માળખા દ્વારા કયા કયા કામ કરવા પડશે એની એક યાદી તૈયાર કરો. લિસ્ટ ધ ફંક્શન્સ. આ યાદી કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં, આની ખાસ કાળજી રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં અંડરલાઇન કરી રાખો. કાર્યોની યાદી કરવાનો હેતુ શું છે? તો જવાબ, કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાઈ ના જાય. એટલે જ કાર્યોની યાદી તૈયાર કરવાની, તેના પર પૂરેપૂરી વિચારણા કર્યા પછી આખરી વિભાજન કરવાનું છે. એટલે કે કાર્યનું વિભાજન, કયું કાર્ય કોણ કરશે એ યાદી બનાવ્યા પછી નક્કી કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ખરીદી કરવા જઈએ તો આપણી ખરીદીની વસ્તુઓ જે છે એનું પણ આપણે લિસ્ટ બનાવીએ છીએ, યાદી બનાવીએ છીએ, જેથી કરીને આપણી યાદી પ્રમાણેની બધી જ વસ્તુ ખરીદાઈ ગઈ છે કે નહીં, અથવા તો શોપિંગમાં કોઈ વસ્તુ રહી તો નથી જતી ને, એની ખબર આપણને ત્યારે જ પડે જ્યારે આપણી પાસે યાદી હશે ને યાદી આપણે અપગ્રેડ કરતા જઈશું. જે વસ્તુ મળી છે એને ટીક કરતા જઈશું. તો સેમ એવી જ રીતે
વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે પણ હેતુઓ સ્પષ્ટ થઈ જાય પછી આપણે કાર્યોની યાદી તૈયાર કરવાની છે. ત્યાર પછી કાર્યનું વિભાગીકરણ. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, દરેક મુદ્દો એના આગલા મુદ્દા સાથે સંકલિત થયેલો છે, સુગ્રથિત થયેલો છે. અહીં કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલ કાર્યમાંથી એકબીજા સાથે સંકળાયેલા હોય ને એવા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી દો. ઉદાહરણ છે, આ કાર્યને વેચાણ વિભાગનું કાર્ય, ખરીદ વિભાગના કાર્યો, હિસાબ વિભાગના કાર્યો વગેરેમાં વિભાજિત કરી દો અને અંડરલાઇન કરજો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. આ બે શબ્દો ખૂબ મહત્વના છે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો એ પણ અહીંયા અપનાવી શકાય. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્યાનુસાર વગેરે પણ વિભાજન થઈ શકે. ખૂબ સહેલું ઉદાહરણ, દાખલા તરીકે આપણો એકમ ઉત્પાદિત ચીજવસ્તુઓનું આખા દેશમાં વેચાણ કરતો હોય તો આપણે એ વેચાણ કરતા જે એકમો છે એનું વિભાજન કરી દઈએ, જેમ કે ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોન, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આવી રીતે આપણે જુદા જુદા ઝોનમાં સેલિંગ ડિપાર્ટમેન્ટની કામગીરીને વહેંચી દઈએ, જેથી કયા ઝોનમાં કયા સમયે કેટલા સમય સુધી કેટલી વસ્તુનું વેચાણ થયું એના આંકડા આપણી સુધી પહોંચી શકે. આ રીતે આપણે કાર્યને વહેંચવાનું છે. એવી જ રીતે કાર્યાનુસાર વેચાણ વિભાગમાં પણ વિજ્ઞાપન કરવું. વિજ્ઞાપન એટલે એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત કરવી. આપણી ચીજવસ્તુઓ વધુને વધુ માર્કેટમાં વેચાય એ માટેની જાહેરાત કરવી. ત્યારબાદ પેકિંગ, વિતરણ, આ બધા કાર્યોને આધારે વિભાગીકરણ કરી શકાય. તો આ મુદ્દામાં આપણે યાદ રાખવાનું છે કે કામનું વિભાગીકરણ કેવી રીતે થાય. ઝોન વાઇઝ સેલિંગ ડિપાર્ટમેન્ટનું અથવા કાર્યાનુસારમાં સેલિંગ ડિપાર્ટમેન્ટના એડવર્ટાઇઝમેન્ટનું હોય, પેકિંગનું હોય, ડિસ્ટ્રીબ્યુશનનું હોય વગેરે કાર્ય આપણે વિભાજિત કરી અને કાર્યના વિભાગ તૈયાર કરીએ છીએ. દાખલા તરીકે આપણે હવે આગળ ઉદાહરણ જોયું કાર્યોની યાદીમાં કે ભાઈ શોપિંગ કરવા માટે આપણે એક લિસ્ટ બનાવીએ, પણ એ લિસ્ટમાં ચોક્કસ વસ્તુઓ કઈ જગ્યાએથી મળશે. દાખલા તરીકે મંગળ બજારમાંથી લેવાની આઈટમ કેટલી છે તો કે આટલી, રાવપુરા વિસ્તારમાં કેટલી તો કે આટલી, કારેલીબાગ વિસ્તારમાં કેટલી તો કે આટલી. તો દરેક વસ્તુનું આપણે વિભાગ પાડી દઈએ જેથી કરીને ચોક્કસ સ્થળે ચોક્કસ શોપમાંથી જ આપણે એનું ખરીદ કરી શકીએ. તો એ રીતે વ્યવસ્થા તંત્રમાં પણ કાર્યોની યાદી થયા પછી કાર્યોનું આપણે અહીં વિભાગીકરણ કરવાનું છે. ચોથો મુદ્દો, વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી. કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થાય પછી એના કામની જવાબદારી સંભાળી શકે તેવા હોદ્દા અને લાયકાતો નક્કી કરવાની છે. દાખલા તરીકે વેચાણ વિભાગ હોય તો સેલ્સ ઓફિસર, સેલ્સ મેનેજર. વિભાગીય વડાના હાથ નીચે તમે અન્ય હોદ્દા પણ ઊભા કરી શકો. દાખલા તરીકે માર્કેટિંગ મેનેજર, એના હાથ નીચે અસિસ્ટન્ટ માર્કેટિંગ મેનેજર, એના હાથ નીચે સેલ્સ મેનેજર, એના હાથ નીચે એરિયા સેલ્સ મેનેજર, એના હાથ નીચે વેરિયસ સેલ્સમેન. આવી રીતે આપણે દરેક હોદ્દા આપી દઈશું અને વિભાગીય હોદ્દા પણ આપી દઈશું, જેથી કરી દરેક વ્યક્તિઓએ કરવાના કાર્યો અહીં નક્કી કરી શકીએ. આપણે કોણ કયું કાર્ય ક્યારે કરશે એ બાબતની સ્પષ્ટતા થઈ શકે. એટલે આ ચોથો મુદ્દો હતો, વિભાગીય કાર્યો, હોદ્દા, લાયકાત. પાંચમું, સત્તા અને ફરજો. હવે હોદ્દા, પેટા વિભાગીય હોદ્દા અને લાયકાત આ બધું જ નક્કી કરી દીધા પછી યોગ્ય કામ યોગ્ય વ્યક્તિ સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે હવે આપણે એને સત્તા આપવાની છે. સત્તાની સોંપણી સ્પષ્ટ હોવી જોઈએ. કયા હોદ્દાવાળી વ્યક્તિ કોને જવાબદાર રહેશે અહીંયા નક્કી થાય છે. અને સાથે સાથે સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય એ પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે. એટલે પાંચમો અને છઠ્ઠો પોઈન્ટ જે છે એ એકબીજા સાથે રિલેટેડ પોઈન્ટ છે. જો સત્તા અને ફરજો સોંપાઈ ગઈ, વિભાગીય હોદ્દા, પેટા વિભાગીય હોદ્દા અને લાયકાતો આ બધું નક્કી થઈ ગયું.
હવે આપણે આંતર સંબંધોની સ્થાપના કરશું. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટર રિલેશનશિપ બિટવીન એમ્પ્લોય એન્ડ એમ્પ્લોય, ઓનર એન્ડ એમ્પ્લોય. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજો સોંપી દીધા પછી આંતર સંબંધોની સ્થાપના કરવાની છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીઓ કે ફરજોનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. વિકેન્દ્રીકરણ એટલે શું? ઉપલી સપાટીએથી નીચલી સપાટી તરફ દરેક વ્યક્તિઓને પોતાની લાયકાત અનુસાર કાર્યની સોંપણી કરવી, ફરજોની સોંપણી કરવી. આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુ સંબંધિત આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા આપણે કેન્દ્રિત બનાવી શકીશું. એટલે આ રીતે આપણે આંતર સંબંધોની સ્થાપના કરીશું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારી અને કર્મચારીઓને પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મળવો જોઈએ અને તે માટે આપણે એક આકૃતિ સ્વરૂપે ચાર્ટ તૈયાર કરીશું અથવા મેપ તૈયાર કરીશું, નકશો તૈયાર કરીશું. એકમમાં કામ કરતો દરેક કર્મચારી એ નકશો જોઈ શકે તે રીતે આ નકશાને આપણે નોટિસ બોર્ડ ઉપર મૂકીશું, જેથી કરી દરેક તાબેદારને, દરેક કર્મચારીને, દરેક અધિકારીને ખ્યાલ આવે કે પોતાનું સ્થાન ક્યાં છે, પોતે કોના હાથ નીચે કામ કરવાનું છે અથવા તો એના હાથ નીચે કેટલા તાબેદારો છે, એનું કાર્યક્ષેત્ર કેટલું છે એનો એને ખ્યાલ આવે. તો આ રીતે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરી અને ઓફિસની નોટિસ બોર્ડ ઉપર એને લગાવવાનો છે, જેથી કરી દરેક કર્મચારીને પોતાની જગ્યા, પોતાના સ્થાનનો સંપૂર્ણ પરિચય મળે. તો આમ છેલ્લો મુદ્દો હતો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 માર્કનો આ પ્રશ્ન પૂરો થાય છે. હું રિપીટ કરું છું. પહેલા વ્યાખ્યા: સમાન હેતુ સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. અને એની રચનાના તબક્કામાં પહેલું હેતુઓની સ્પષ્ટતા, બીજું કાર્યોની યાદી, ત્રીજું કાર્યોનું વિભાગીકરણ, ચોથું વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી, પાંચમું સત્તા અને ફરજોની સોંપણી કરવી, છઠ્ઠું આંતર સંબંધોની સ્થાપના કરવી અને સાતમું વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો આ પ્રમાણે 5 માર્ક્સનો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો આપણે 7 મુદ્દા ક્રમમાં સમજાવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ હોમવર્ક વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા, સ્ટેપ્સ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ, તમને સ્વાધ્યાયમાં પણ 5મા પ્રશ્નમાં આ આપેલો છે. તમે સિસ્ટમ જાણી ગયા છો. રોજે રોજ જે પ્રશ્નનો વિડીયો લેક્ચર્સ તમને મળે છે એ પ્રશ્નોત્તર તમારે હોમવર્કમાં લખવાનો છે. અને જ્યારે આખું સ્વાધ્યાય પૂરું થાય છે ત્યારે સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન એટલે કે MCQ, 1 વાક્ય અને 2 માર્ક્સવાળા પ્રશ્નો એ આપણે છેલ્લે લખવાના, જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે. ત્યાં સુધી આજના હોમવર્કમાં ફક્ત તમારે આ 5 માર્ક્સનો પ્રશ્ન, એના મુદ્દા મોઢે કરવાના અને હોમવર્કમાં આ પ્રશ્નોત્તર લખી નાખવાનો. ઓકે, થેન્ક યુ.